કોઈ વિરોધમાં નથી, નવનીતભાઈને ક્યારેય મળ્યા નથી કે એને આમાં ન જોઈન્ટ થવું એવી વાત નથી. એને અધિકાર છે કોંગ્રેસ, ભાજપ, કોંગ્રેસ કે આમ આદમી ગમે એમાં જાય. એક તો ટાઈમિંગ ખોટું છે, અને બીજું સૌથી મોટી વાત તો છે કે એને સમાજને વાત જે છે ને સમાજને પૂછ્યા વગર લીધી, સમાજના નેતાઓને પૂછ્યા વગર લીધી. એટલે મુશ્કેલી શું છે, અત્યારે હીરાભાઈ સોલંકી રાજુલાના ધારાસભ્ય, પરસોત્તમભાઈ સોલંકી મિનિસ્ટર અને કુંવરજી બાવળિયા પણ મિનિસ્ટર ગુજરાતના, ત્રણેય કોળી સમાજના નેતા છે. એની હાલત અત્યારે કોઠીમાં ઓલા ચોરની માં મોઢું ગાલીને રડે ને એના જેવી થઈ ગઈ. કહી શકે એવી સ્થિતિમાં નથી સરકારને પણ કે શું. કારણ જ્યારે નવનીત બાલદિયા ઉપર આ હુમલો થયો, માયાભાઈના દીકરા ઉપર આક્ષેપ થયો, જયરાજસિંહે હુમલો કરાવ્યો, પછી બધું ડકે ચડ્યું, બહુ પકડાણું, હાહાકાર મચી ગયો, અને આ બધું પ્રકરણ જાણીતું છે. પરસોત્તમ સોલંકી, હીરાભાઈ સોલંકી વગેરેએ પક્ષની મર્યાદા લાંઘીને સ્વયં સરકાર સામે બંધ પુકાર્યો કે અમારા સમાજનો દીકરાને અન્યાય થયો છે, એને ન્યાય અપાવો. સરકાર એક તરફ છે, પક્ષ એક તરફ છે, સમાજ એક તરફ છે. બોલો. તો આમ જુઓ તો એને પોતાની કેરિયરે હોડમાં મૂકી એમ કે તો ચાલે. કારણ કે સરકાર તો ભાજપની જ હતી. તો ભાજપની સરકાર હોય તો આગેવાની લેવાય. એને એમ કેવું કે ભાઈ ચાલો નવનીતભાઈ તમને આ થયું છે, સરકારે અમારા પક્ષની જ છે, અમે તમારા, તમે અમારા, સરકાર અમારી, ચાલો આપણે, હું તમારે મદદ કરું છું અને કરવું જ જોઈએ. એને બદલે હુકારા તુકારા કરવા પડ્યા. સંમેલન કર્યા હતા બગદાણાથી માંડીને જે પણ વિસ્તારોમાં અનેક પ્રકારના સંમેલનો થયા. એમાં તુતારી કરી નાખી કે સમાજ એક કોર છે, બાકી બધું ગૌણ છે. એક વખત તો આ બગદાણા પ્રકરણ પછી એમાં પાછા કેટલાય ફાટા પડ્યા, અને હીરાભાઈ સોલંકી એટલે કે અને પરસોત્તમ સોલંકી બંધુ નહીં, જે અસ્કયામત છે રાજકીય, એની ઉપર પ્રેશર થવા માંડ્યું. એટલે પરસોત્તમભાઈ સોલંકીએ આપણે ધોળકામાં કે એમાં એક મહાસંમેલન કોળી સમાજનું એ એલાન કરેલું. પછી બંધ રહ્યું, જુદી વાત છે. એમાં તો દાવો કરવામાં તો 1 કરોડ કોળી સમાજને ભેગા કરવાની વાત હતી. બોલો. તો એ કઈ હદે વાત વણસી હશે કે આને એક પોતાને શક્તિ પ્રદર્શન કરવું પડ્યું હતું સરકારમાં હોવા છતાંય. તો આટલો ભોગ પરસોત્તમ સોલંકી ને હીરાભાઈ સોલંકી ઇત્યાદિ ને કુંવરજીભાઈ સહિતના કોળી સમાજના નાના મોટા તમામ, આ 3 તો મોટા નામ છે એટલે બોલું છું. નાના લોકોએ પણ કઈ ઓછી મહેનત નથી કરી, જે બગદાણા પંથકના છે કે મહુવાના છે કે ભાવનગર પંથકના છે. બરાબર. આ બધા જ લોકોએ પક્ષની મર્યાદા લાંઘીને મહેનત કરેલી. હવે એ લોકોને જયારે ભારતીય જનતા પાર્ટીનું હાઈકમાન્ડ અગર પૂછે કે તમારા કહેવાથી અમે લોકોએ આઉટ ઓફ વે જઈને અથવા તો વિશેષ ધ્યાન આપીને નવનીતભાઈ બાલદિયાના કેસમાં ઇન્ટરફિયર કર્યું, એ નવનીતભાઈ તો કોંગ્રેસમાં જોઈન થઈ ગયા. હવે મને જવાબ આપો, શું કરવાનું? આમાં છે ને રતન ટાટાનો જે નિર્ણય છે ને, એક વાક્ય છે ને, એ લાગુ પડે. રતન ટાટાએ કીધું કે મોટા માણસો સારા નિર્ણયો લે છે એટલે મોટા માણસો નથી હોતા. એ જે પણ નિર્ણય લે ને એને સારા કરી બતાવે ને એટલે મોટા માણસો હોય છે. એમ આ કેસમાં એવું નતું કે ભાઈ નવનીત બાલદિયા ઉપર હુમલો કરીએ એટલે પછી ઉહાપો મચાવશે, સરકાર અમે ડખો થાય, નવનીત બાલદિયા ચહેરો બની જશે, પછી કોંગ્રેસમાં વયો જશે, એટલે જયરાજસિંહ માટે થઈને, જયરાજભાઈ આહિર માટે થઈને રસ્તો સાફ થઈ જશે, એ ભાજપમાંથી. એવું બધું કઈ એટલું બધું પ્રી પ્લાન થઈ શકે નહીં. કારણ કે આવું ને આવું થશે એવી કલ્પના એમ કઈ સંભવ નથી. હા, પણ બધું થઈ ગયા પછી તમે લાકડે માકડું ફીટ બેસાડી શકો એ જુદી વાત છે. પણ આ કેસમાં જયંતભાઈ, આ કેસમાં નવનીતભાઈ બાલદિયા પહેલે દિવસથી જ આપણે અનેકો ચર્ચા કરી છે, અને ગૂગલ ઉપર સર્ચ કરી લેવાની છૂટ કે ભાઈ તમે સમાજને હાથો બનાવો તો એ ખોટું છે. તમારું વ્યક્તિગત ડખો છે. જયરાજ આહિર સાથે કોળી સમાજને, આહિર સમાજને ડખો નથી. આ ડખો નવનીત બાલદિયા અને જયરાજ આહિરનો છે. તો એમાં સમાજ આવતો જ નથી. મેં પહેલા દિવસથી જે, અને તમે સર્ચ કરશો તો ખ્યાલ આવશે કે આમાં સમાજે કે સમાજે કે પડવાનો મતલબ હતો નહીં. હવે પસ્તાય છે કે નહીં? શું થયું? સમાજ આખો ભારતીય જનતા પાર્ટીની સામે આવ્યો. એના પોતાના દિગ્ગજ નેતાઓ, ભારતીય જનતા પાર્ટીને એને પણ સરકારને કહેવું પડ્યું. સરકારે SIT નિમી, બધાની ધરપકડ થઈ, જેલવાસીઓ છૂટી ગયા, બધું થયું વગેરે વગેરે. હવે પાઘડીનો વળ છેડે. ભાઈ બેસી ગયા ધબ દઈને કોંગ્રેસી પંજામાં. ભલે બેસી જાય, હું ટૂંકું ગમે તે પક્ષમાં જાય, અધિકાર છે. ટાઈમિંગ ખોટું છે. આનો અર્થ એમ થયો કે તમે બિલકુલ આ મુદ્દાનો ઉપયોગ કરીને, એટલે સમાજને ખભે બંદૂક રાખી અને તમે ફાયરિંગ કર્યું.
એવું પાછું હું નથી કે ભાઈ સોલંકીના સવાલના જવાબ એક પ્રશ્ન મીડિયા વાળાએ પૂછ્યો તો એને પણ દબી જુબાનમાં કીધું ભાઈ દરેકને પોતાના ઓલા મત પ્રમાણે વિચારધારા પ્રમાણે પક્ષ જોઈન્ટ કરવાની જરૂર છે. અમારે એમાં છે કોંગ્રેસમાં, અમે ભાજપમાં છીએ, આમ તેમ. પણ મને તમે વિચાર કરો, આજ નવનીતભાઈ બાલદિયા જો કોંગ્રેસમાં હોત તો હીરાભાઈ સોલંકી કે પરસોત્તમભાઈ સોલંકી આટલી હદે બગાવત કરી હોત નહીં. સવાલ ઈ છે કે તમે હવે થઈ ગયા પછી તમારા નિયંત્રણમાં નથી એટલે તમારે ગેંગે ફેફે થવું પડે. તમે પહેલે જ દિવસથી અત્યારે હું તમને કહું લ્યો ની, રાજકોટમાં જે ભાઈ વડેચા જે છે અત્યારે ચાલે છે ડખો અહીંયા પોલીસ વર્સિસ, હા હવે રાઈટ એ અલગ છે. આ બીજા હમણાં વડેચાનો કોળી સમાજ જેને ખંડણી વાળો કેસ છે વગેરેમાં, ઈ કોળી સમાજનો દીકરો છે. કા પરસોત્તમભાઈ નથી આવતા? લ્યો હાલો. કા ભાઈ કુંવરજી બાવળિયા નથી આવતા? ઠેઠ જુનાગઢ થી વિમલ ચુડાસમા આવ્યા, ઉનાથી પુંજાભાઈ વંશ આવ્યા, અહીંયાથી કોઈ માંધાતા ગ્રુપ થી માંડીને કોઈને. શું કામ? એને ખબર છે કે આ કોળી સમાજની ઉપર અન્યાય નથી, આ ભાઈની પોતાની જે છબી છે એ દાગદાર છે, એને કારણે ડખો થયો છે. એમાં કોળી સમાજ ક્યાંય આવે નહીં. આટલી સમજણ રાજકોટના કોળી સમાજ અને બીજા બધા કોળી નેતાઓએ દાખવી, ઇવન તો કોંગ્રેસે પણ દાખવી. જે કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી ઝંડો લઈને નીકળે છે ભાઈની સામે, એના માટે થઈને વડેચા સામે પત્રકાર, કથિત પત્રકાર, તો અહીંના કોંગ્રેસને પણ એને સપોર્ટ નથી આપ્યો. બોલો, એને કહેવાય મેચ્યોરિટી. તો અહીંયા જે તમે બગદાણા કેસમાં, ભાઈ બાલદિયાના કેસમાં આ જ વાત પહેલે જ દિવસથી હું કહેતો હતો કે ભાઈ આને તમે સમાજની દ્રષ્ટિએ જુઓ છો, બહુ ખરાબ છે. વ્યક્તિગત ચોક્કસ છે. કઈ જયરાજ આહિરે માની લો કે હુમલો કરાવ્યો તો પણ એટલા માટે નથી કરાવ્યો કે કોળી હતા, પણ એને માયાભાઈ આહિરની પાસે માફી મગાવડાવી અથવા તો માયાભાઈએ માફી માગવી પડી. હાલાકી નવનીતભાઈએ મગાવી તો નહોતી. એને એમ કીધું ભાઈ તમારે માફી માંગવાની જરૂર નથી, પણ માયાભાઈએ કીધું ભાઈ તમને દુઃખ લાગ્યું માફ કરો. બીજું કલાકાર જીવું ને ઈધર યા ઉધર, ભાઈ માફ કરો, ભૂલ થઈ ગઈ, બસ ઈ થયું એટલે બધું હળી ગયું. તો વાત તો વૈયક્તિક હતી ને, બે વ્યક્તિઓ વચ્ચેનો ડખાને તમે સમાજનું સ્વરૂપ આપી દો, એ બહુ ખોટું. હવે નવનીતભાઈ બાલદિયા એમ કે છે કે હું સમાજને ન્યાય અપાવવા માટે થઈને કોંગ્રેસમાં જોડાણો છું. મને તમે વિચાર કરો, જો તમે ન્યાય અપાવી શકતા હો તો કોળી સમાજના જેટલા નેતાઓ છે એ શું કરશે મને કયો. હજી તમે તો તાલુકા જિલ્લા પંચમાં તમને ટિકિટ મળે, ટિકિટ મળ્યા પછી તમે લડો, લડ્યા પછી જીતો, જીત્યા પછી તમને શું પદ મળે એ આપણે જાણીએ છીએ. તો જે મંત્રી કક્ષાના માણસો ન્યાય નથી અપાવી શકતા હોતા, ધારો તમે શું અપાવી શકો? એટલે હું તમને કહું છું જયંતભાઈ કે અત્યારે આખા સૌરાષ્ટ્રના કોળી સમાજમાં એક વાત તો નક્કી ઘર કરી ગયેલી છે કે નવનીતભાઈ બાલદિયાએ સમાજના ખભે બંદૂક રાખી પોતાનું નિશાન પાર પાડ્યું છે. નવનીત બાલદિયા કે હાર્દિક પટેલ કે ધાર્મિક માલવિયા કે બીજા જિગીસા પટેલ કે ઇત્યાદિ જેટલા પણ લોકો છે માની લ્યો, એ વાત સમાજની કરે છે, પછી પોતાને જ્યાં ત્યાં ટિકિટ મળે ઇધર છે ઉધર, અને પછી ઘર કુકડી થઈ જાય છે. એટલે હું તમને કહું કે આનો ઈલાજ શું? ઈલાજ એક જ છે જયંતભાઈ, કોઈ પણ વ્યક્તિ સમાજના નામે જયારે કઈ ઝંડો ફરકાવીને નીકળે ત્યારે સમાજે એને ખાળવો જોઈએ. સમાજ એટલે કોણ? દાખલા તરીકે હું આપું એટલે સમાજને ખબર પડે કે શું થઈ શકે, નહીં હું તે બધું ઉપરથી જાય કે કરવું. ધારો કે રાજકોટમાં હું ખુદ બ્રહ્મ સમાજનો ઝંડો પકડીને નીકળું કે હું બ્રહ્મ સમાજનો અગ્રણી છું, મને ટિકિટ આપો, તો રાજકોટમાં જેટલા બ્રહ્મ સમાજના મંડળો હોય, જેટલા એટલે જેટલા નાના મોટા ગમે એ બધાએ યા તો ભેગા થઈને વિરોધ કરવો જોઈએ, કમસે કમ પ્રેસ નોટ આપવી જોઈએ કે જગદીશભાઈ અમારા સર્વમાન્ય નેતા નથી, તમારે એને ટિકિટ આપી તો આપો, પણ એ બ્રહ્મ સમાજ અમે આપતા નહીં, કારણ કે અમારા દાવેદારો જુદા છે. કાં એમ કરવું જોઈએ, અને કાં મારે જેટલી પણ રાજકોટમાં બ્રહ્મ સમાજને લગતી સંસ્થા છે એનું 1/3 ત્રીજા ભાગનું મારે સમર્થનમાં આપવું જોઈએ કે આ બ્રહ્મ સમાજના આટલા મંડળો જે છે એ બધા સર્વમાન્ય રીતે કે છે કે જગદીશભાઈ ટિકિટ આપો. હું એમ કહેવા માંગુ છું કે નવનીતભાઈ બાલદિયા ભલે કોંગ્રેસમાં જાય, ભગવાન એને સુખી રાખે, આગળ વધો, મજા કરો, પણ એને કોળી સમાજનો પેલા તો મંજૂરી લેવાની જરૂર હતી. જે રીતે રાજુ કરપડા અત્યારે 11 જેટલા એને કિસાન સંમેલનો કર્યા આમ આદમી પાર્ટીમાંથી છૂટ્યા પછી, અને સંમેલનોમાં કિસાનોના હિતની વાત ને બધું તો ઠીક છે, પણ એક જનમત સર્વે કર્યો, એને બધાને પૂછ્યું કે બોલો મારે શું કરવું જોઈએ, તમે કયો એ પક્ષમાં હું જાઉં, એમ તમે કયો તો એકેય પક્ષમાં ન જાઉં, તમે કયો તો હું કોંગ્રેસમાં જાઉં, તમે કયો તો ભાજપમાં જાઉં, બોલો. કારણ કે જાહેર જીવનમાં રહેવું હોય તો નક્કી છે.
તમે કયો હું ખેડૂત નેતા તરીકે રહું કે કોઈ પણ પક્ષના નેતા તરીકે, તમે નક્કી કરો એ કરીશ. એમ જે જનમત સર્વે જેને કહેવામાં આવે એ રાજુ કરપડા અત્યારે કરી રહ્યા છે. એવી રીતે નવનીત બાલદિયાએ પણ કોળી સમાજ અને કોળી સમાજના નેતાઓ એ બધાને પૂછીને આ નિર્ણય કર્યો હોય તો કોઈ વાંધો નથી. અત્યારે હીરાભાઈ સોલંકીથી માંડીને બધા જ લોકો જે આશ્ચર્ય અનુભવે છે અથવા તો આંચકો અનુભવે છે એનું ગુજરાતી એ છે કે કોઈની રજામંદી વગર નવનીતભાઈએ પોતીકી રીતે આ નિર્ણય કરી લીધો, એને જે લાભ દેખાણો હોય તે. તો મને તમે સમજાવો કે નવનીતભાઈના કારણે જે પણ કોળી સમાજના નેતાઓએ ભારતીય જનતા પાર્ટી સામે જે તે સમયે ઉહાપોહ મચાવ્યો હોય, હવે એની હાલત શું થાય મને કયો. એટલે આ સ્થિતિ છે જયંતભાઈ. સમાજે હવે થોડુંક પોતાને આમ એલર્ટ રાખવાની જરૂર છે કે કોઈ પણ માણસ સમાજના નામે જયારે ચરી ખાવા નીકળે અથવા તો સમાજના નામે દાવો કરે, બેમાંથી એક, તો યા તો એને ત્રીજા ભાગના સમાજના મંડળોનો સહયોગ હોવો જોઈએ અથવા સહયોગ ન હોય તો એ સમાજે એનો વિરોધ કરવો જોઈએ કે ભાઈ અમારો આ ચહેરો નથી, તમારે ટિકિટ આપવી તો અમને વાંધો નથી, ભલે અમારો સમાજનો દીકરો છે એ હકીકત છે, પણ અમારો સર્વમાન્ય ઉમેદવાર તરીકે ટિકિટ માંગતા હોય અથવા તો લઈ જતા હોય તો ખોટું છે, અમારો સર્વમાન્ય ઉમેદવાર ફલાણાભાઈ નથી. તો આ બેમાંથી એક વસ્તુ જો થશે તો ભવિષ્યમાં આ પ્રકારે સમાજનો ખભે બંદૂક મૂકીને ફોડવાનો સિલસિલો થોડો ઘટશે.